ખંભાતમાં 107 કરોડના અલ્પ્રાઝોમ પાવડર મળવા અંગે ગુજરાત એટીએસની પ્રેસ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખંભાતની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 107 કિલો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. આગળ પણ તપાસ કરવામાં આવશે કે કોની સંડોવણી હતી. આ સાથે જ ભૂતકાળમાં પણ શું ગેરરીતિ થઈ છે તેની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવશે. તો ખંભાતની આ ઘટના, ખંભાતમાં 107 કરોડના અલ્પ્રાઝોલમ પાવડર મળવા અંગે ગુજરાત એટીએસની પ્રેસ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ખંભાતની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 107 કિલો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. ખંભાતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ખંભાતમાં 107 કરોડના અલ્પ્રાઝોલમ પાવડર મળવા અંગે ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સ, 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ખંભાતની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસમાં સામે આવ્યું હતું 107 કિલો પાવડર પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તો જે 6 શખ્સ ઝડપાયા છે તે તમામની પૂછપરછ પણ કરવામાં આવશે. પૂછપરછમાં હજુ પણ કેટલાક ખુલાસા થાય તેવી પૂરી સંભાવના છે. તો ગુજરાતમાંથી અને ખાસ કરીને ગુજરાતની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સ પકડાવાનો કિસ્સો સામે આવતો હોય છે. ફરી એક વખત ખંભાતથી સામે આવ્યું છે. 107 કરોડના અલ્પ્રાઝોલમ પાવડર મળવા અંગે ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખંભાતની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ. એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પ્રાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. એ આરોપીઓ રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા. અને એ જે 5 આરોપીઓ છે એ અલ્પ્રાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈન નામના માણસને આપી રહ્યા હતા. આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલી. એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં કે સિદ્ધાર્થ એસપી એટીએસ સિવાય હર્ષ ઉપાધ્યાય, પીઆઈ પિયુષ દેસાઈ, પીઆઈ અજીત ચાવડા, પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર, આ ટીમ બનાવવામાં આવેલી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા. આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે. એ પછી ડીવાયએસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં જે પહેલા જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા. સાથે સાથે પીઆઈ સીએચ પનારા, પીઆઈ વાયબી ગુજર, પીઆઈ વીવી પટેલ, પીએસઆઈ વીડી વાઘેલા, પીએસઆઈ વીએન ભરવાડ, એમએન સોલંકી, કેબી સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી. અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા પર રેડ કરી. એ રેડવાળી જગ્યાથી જે 5 આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા. અને સાથે સાથે એફએસએલ થી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમની પુષ્ટિ પણ થયેલ. આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે. એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એને દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર માણસ છે જેને એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એમપી નો રહેવાસી છે અને પહેલા સીબીએન અને એનસીબી ના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે. અલ્પ્રાઝોલમની જે બેસિકલી ટેબ્લેટ છે સિડેટિવ હોય, નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં 0.25 mg યા 0.5 mg ની આ ટેબ્લેટ બીકતી હોય છે. અગર 0.25 mg ની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે. તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 કેજી, એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી. અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે.
સાહેબ, આ ટેબ્લેટ કઈ કઈ જગ્યાએ વેચવાના હતા? અજય હતો તે કેટલા સમયથી આ લોકો પાસેથી ખરીદતો હતો તે અંગે કોઈ જાણકારી નથી કે પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ક ઓર્ડર ઉપર પહેલો જ જો વર્ક ઉપર આ કામ કરતા હતા એ પહેલા કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે 200-300 ગ્રામનો જથ્થો કોઈ એક જગ્યા ઉપર નાના એપરેટસ ઉપર તૈયારી કરી હતી. પરંતુ જે અજય જૈન જે છે એ કારણ કે પહેલા પણ પકડાયેલા આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ. એ પણ અમારી ગિરફ્તમાં આવી ગયો છે. બેકગ્રાઉન્ડ શું છે? કોણ કોણ છે? આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાબી છે મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે. તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું. રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા એમાંથી 1-2 ડિગ્રી ધરાવવાનું બેકગ્રાઉન્ડ છે. એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા. ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી. સાહેબ, આખું જે નેટવર્ક છે એનું માસ્ટર માઇન્ડ કોણ છે ગુજરાતની અંદર અને એનું બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે? એજ્યુકેશન શું? હાલ આ તપાસ પ્રાથમિક સ્તરે છે તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે. મુખ્યત્વે જે ડિમાન્ડ સાઇડ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે એ અજય જૈનની ડિમાન્ડ હતી અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા. સર, નિયમ મુજબ કેટલો આ પાવડર છે બનાવવાનો હોય છે? શું નિયમ શું હોય છે એના? બધું મળી જો એ એ એક અલ્પાઝોલમ છે જે એ એનડીપીએસ ના શેડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ ડ્રગ્સ છે. આ સામાન્યતે ટેબ્લેટ ફોર્મમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ 5 ગ્રામ છે અને 100 ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે. તો વગેર પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે. રિલેટેડ સવાલ છે. આ જે કંપની છે એની પાસે આ જે ડ્રગ્સ બનાવવા માટેનું લાયસન્સ હતું કેટલા જથ્થા સુધી બનાવવાની એની પરમિશન? નહીં, હું કીધા કે એ અલ્પાઝોલમ બનાવવાનો આના પાસે કોઈ પણ લાયસન્સ કોઈ પણ પ્રકારના કાગળ ન હતા. સાહેબ, આજે જે કોના કોન્ટેક્ટમાં હતો? રણજીતના કોન્ટેક્ટમાં હતો તો રણજીત સાથે સંપર્ક કેવી રીતે થયો હતો એનો? જે રીતે હું આપને કીધા કે રણજીત જે છે એક ટ્રેડર છે અને અજય જૈન એમાં પહેલા પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા, હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય. તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતમાં બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું. પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવા વાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એક સાથે અમે પકડી પાડ્યા છે. કન્સાઇનમેન્ટ કયા જગ્યાએ પહોંચાડવાનું હતું? શરૂઆતી જે હું કહું છું કે અજય જૈન જે છે એ એમપી આને લઈ જવાનો હતો અને આપણે એક સાથે જથ્થામાં નહીં લઈ જવાનો હતો. શરૂઆતી એનો પ્લાન 10 કિલોનો જથ્થો લઈ જવાનો હતો એ જે કમ્પ્લીટ આઈટમ બન્યા છે અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા. આપણે જે રીતે કીધા કે ભાઈ આનો જે 10 કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સમાં બહુ વધારે થઈ જાય છે. તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા, કઈ જગ્યાએ એને ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા, એ બધી અમે તપાસ દરમિયાન આપને ફોલોઅપ સ્ટોરી આપીશું. એમાં એ 10 કિલોનો ઓર્ડર આપ્યો હતો પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી તો એના માટે એક સાથે આ જથ્થો તૈયાર કર્યા હતા. આ ફેક્ટરી આ લોકોની નથી. આ લોકોએ અહીંયા એને જોબ વર્ક માટે પર્ટિક્યુલર પોર્શન લીધો હતો અને લગભગ લાસ્ટ 10-12 દિવસથી ત્યાં રો મટીરિયલ લઈને અને આ પ્રોડક્શન તૈયાર કરતા હતા. જે રો મટીરિયલ છે એ કેટલું પ્રોડક્શન થઈ શકે એવું કે મળી આવ્યું? નહીં, જે અમને જે બીજો જે અહીંયા કેમિકલ મળ્યો છે એ કેમિકલ અલ્પ્રાઝોલમ સિવાયનો છે જે કે નાર્કોટિક્સની કેટેગરીમાં નથી આવતો. જે અલ્પ્રાઝોલમ બનાવવાનો રો મટીરિયલ હતો એ લોકો કમ્પ્લીટ વાપરી નાખ્યા હતા અને કમ્પ્લીટ પ્રોડક્શન થઈ ગયું. ટ્રેડર છે બાકીના જે 3 આરોપીઓ છે એ ત્યાં કઈ રીતે એમને નોકરી રાખ્યા હતા? પૈસા પગાર હતો શું? એ બધું અમે તપાસ દરમિયાન કહીશું કે આને માઇન્યુટ પેમેન્ટ હતો કે આને બલ્કમાં એક સાથે પૈસા આપવાના હતા એ આપણે બતાવીશું. એ બધી ડિટેલ્સ મોટા મોટી તમને જે ડિટેલ્સ જે રીતે કીધા કે અમારી જે કમ્પ્લીટ ટીમ છે એ લેટ નાઇટ સુધી આ જે રિસીવર છે જે કે મતલબ પૂરા નેટવર્કનો એક મુખ્ય માણસ કહી શકાય એના ઉપર લાગેલી હતી. આજે અમે લોકો આ લોકોનો રિમાન્ડ લઈશું અને રિમાન્ડ લીધા પછી એ બધી ચીજો ઉપર તપાસ કરીશું જે નાના મોટા મુદ્દાઓ પૂછી રહ્યા છો. એ ફેક્ટરીનું નામ આપને કીધું હું ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝના નામથી આ ફેક્ટરી છે, નેજા ગામમાં આવેલી છે ખંભાતના. સાહેબ, આપણે રો મટીરિયલ જપ્ત કરી છે કે ટેબ્લેટનો જથ્થો પણ મળી આવે છે? કારણ કે 42 કરોડ જેટલી આપણી ટેબ્લેટ બની શકે તેટલું મટીરિયલ એ ત્યાંથી રો મટીરિયલ નહીં, તૈયાર અલ્પ્રાઝોલમ એપીઆઈ મળી આવેલ છે. એને પછી કોઈક જગ્યાએ
જઈને બીજા જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં હોય બાઇન્ડિંગ કેમિકલ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને એની પેકિંગ કરીને વેચવામાં આવે છે. સર, ફેક્ટરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે જે આને ભાડે આપી છે? નહીં, એની હાલ ધરપકડ કરવામાં આવી નથી. મટીરિયલ ક્યાંથી લાવવા જેવી પ્રાથમિક તપાસ કરી? એ બધાના કાગળ બિલ વગેરેની અમે તપાસ કરીશું, બધી ડિટેલથી આપને જણાવીશું. આરોપીઓની ભૂમિકાને જોતા ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં હોતા એવા બાઇન્ડિંગ કેમિકલ્સ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને એની પેકિંગ કરીને વેચવામાં આવે છે. સર, ફેક્ટરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે જે આને ભાડે આપી છે? નહીં, એની હાલ ધરપકડ કરવામાં આવી નથી. મટીરિયલ ક્યાંથી લાવવા જેવી પ્રાથમિક તપાસ કરી? એ બધાના કાગળ બિલ વગેરેની અમે તપાસ કરીશું, બધી ડિટેલથી આપને જણાવીશું. આરોપીઓની ભૂમિકાને જોતા કેટલા દિવસના રિમાન્ડની માંગણી અને કઈ કોર્ટમાં કરવામાં આવશે? એ ખંભાતની લોકલ કોર્ટમાં આને પ્રોડ્યુસ કરવામાં આવશે અને મેક્સિમમ રિમાન્ડ અમે માંગીશું. આ પહેલું કન્સાઇનમેન્ટ હતું કે આના પહેલા કોઈ બીજી જગ્યાએ હાલ સુધીમાં અમારી તપાસમાં આ જે ગ્રુપ છે આ ફર્સ્ટ કન્સાઇનમેન્ટ લીધો હતો, પરંતુ જે રીતે હું કીધા કે રણજીત જાબી જે ટ્રેડર છે એની જે શું ટ્રેડિંગની હિસ્ટ્રી છે એના ઉપર અમે તપાસ કરીશું અને અજય જૈનની જાતેથી કેમિકલની હિસ્ટ્રી છે તો એ અજય જૈને બીજી કોઈ જગ્યાથી પણ પ્રોડક્શન કરાવીને ખરીદતો હતો કે નહીં ખરીદતો હતો એ બધી અમે તપાસ કરીશું. सब बिल्कुल शुरुआत में पूरा हिंदी आप बताइए. हाँ. कुछ समय पहले गुजरात एटीएस के डीवाईएसपी हर्ष उपाध्याय को गुजरात एटीएस के डीवाईएसपी श्री हर्ष उपाध्याय को एक इन्फॉर्मेशन मिली थी कि ये 5 लोग हैं, रणजीत डाभी, विजय मकवाना, हेमंत पटेल, लालजी मकवाना और પરવાનગી વિના તેનું ઉત્પાદન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે વિજય પટેલ અને હેમંત મકવાણા કેમિકલના જાણકાર હતા તેવું પણ પૂછપરછમાં સામે આવી રહ્યું છે. પહેલા 10 કિલો જથ્થો એક સાથે લઈ જવાના હતા. ક્યાં માલ વેચતા હતા તેની તપાસ હજુ પણ ચાલી રહી છે. ખંભાતની આ ઘટના છે જે આજે રિમાન્ડ લીધા પછી વધુ તપાસ કરીશું તેવું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. 82 કરોડ ટેબ્લેટ બનાવવાની શક્યતા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ખંભાતની આ ઘટના સામે આવી છે. 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 4 આરોપી કેમિકલની ડિગ્રી ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. રણજીત ડાભી નામનો આરોપી કેમિકલનું ટ્રેડિંગ કરતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ડ્રગ્સની ટેબ્લેટ બનાવવામાં આવી જેની કિંમત 107 કરોડની છે. પહેલા નાના સેમ્પલ બનાવીને વેચવાનો હતો પ્લાન, ત્યારે 200 થી 300 ગ્રામના જથ્થામાં છૂટક વેચાણ કરવાના હતા. અલ્પ્રાઝોલમ ડ્રગ્સનું મટીરીયલ જપ્ત કરાયું છે. પરવાનગી વિના જ તેનું ઉત્પાદન થયું.